ગીરગઢડા તાલુકાના દ્રોણ ગામ નજીક મચુંદરી નદીના કાંઠે આવેલું દ્રોણેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર બન્યું છે. શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી દ્રોણેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મહાદેવના દર્શન અને પૂજન માટે ઉમટ્યા છે. મંદિર પરિસરમાં હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું છે. દ્રોણેશ્વર મહાદેવની સૌથી અનોખી વિશેષતા તરીકે શિવલિંગ ઉપર સતત જળધારા વહેતી હોવાની સ્થાનિક માન્યતા છે. ધાર્મિક લોકવાયકા અનુસાર આ જળધારાને ગંગાજીની ગુપ્ત ધારા માનવામાં આવે છે. આ ધારા ક્યાંથી આવે છે તે અંગે વિવિધ લોકકથાઓ પ્રચલિત છે. દ્રોણેશ્વર મહાદેવના નામ સાથે મહાભારતના ગુરુ દ્રોણાચાર્યનું નામ જોડાયેલી લોકકથા પણ પ્રચલિત છે. માન્યતા મુજબ ગુરુ દ્રોણાચાર્ય આ સ્થળે આવ્યા હતા અને અહીં ભગવાન શિવની આરાધના કરતા હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ગંગાજીએ અહીં પ્રગટ થઈ અવિરત રહેવાનું વચન આપ્યું હતું. દ્રોણેશ્વર મહાદેવ સાથે પાંડવોની કથા પણ જોડાયેલી છે. લોકમાન્યતા અનુસાર લાક્ષાગૃહની ઘટના બાદ પાંડવો માતા કુંતી સાથે ગુપ્ત વેશે ભ્રમણ કરતા હતા. તે દરમિયાન તેઓ દ્રોણ ગામની ભૂમિ પર આવ્યા હતા અને ગુરુ દ્રોણાચાર્ય સાથે તેમની મુલાકાત થઈ હતી. ત્યારબાદ ગુરુની આજ્ઞાથી પાંડવોએ શિવલિંગ માટે જળાધારીનું નિર્માણ કર્યું, જેથી ભગવાન શિવ પર સતત જળધારા વહેતી રહે. અને એક લોક માન્યતા અનુસાર આ સ્થાન અગાઉ રત્નેશ્વર તરીકે ઓળખાતું હતું. વિશાળ કુંડની મધ્યમાં રત્ન સ્વરૂપે શિવલિંગ હોવાનું કહેવાય છે. સતયુગમાં ઋષિ વિશિષ્ટ અને ઋષિ માર્કંડેયે અહીં શિવ સાધના કરી હતી તેવી પણ લોક માન્યતા છે. ત્યારબાદ દ્વાપર યુગમાં ગુરુ દ્રોણાચાર્યના આગમન સાથે આ સ્થાનનું નામ દ્રોણેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત થયું. દ્રોણેશ્વર મહાદેવ મંદિર મચુંદરી નદીના કાંઠે કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું હોવાથી શ્રદ્ધાળુઓ સાથે પ્રકૃતિ પ્રેમીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દ્રોણેશ્વર મહાદેવના દર્શને આવતા શિવભક્તોને જલારામ મિત્ર મંડળ દ્વારા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભોજન તેમજ ફરાળની સેવા આપવામાં આવે છે. આ ઉપરાંત મહાશિવરાત્રિના પવિત્ર પર્વએ પણ દર્શને આવતા ભક્તો માટે અન્ન સેવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. મંડળના સેવાભાવી કાર્યકરો દ્વારા ભક્તોને પ્રેમપૂર્વક ભોજન કરાવવામાં આવે છે. આ સેવા દ્વારા દર વર્ષે 35,000થી વધુ શિવભક્તો લાભ લે છે. ગીર સોમનાથની ધરતી પર દ્રોણેશ્વર મહાદેવ, વેગડાજી ભીલ અને વીર હમીરજી ગોહિલ સાથે જોડાયેલી લોક પરંપરાઓ આજે પણ લોકોની સ્મૃતિમાં જીવંત છે. ગીરગઢડાના દ્રોણ ગામ સાથે જોડાયેલી લોકગાથામાં વેગડાજી ભીલની દીકરી રાજબાઈ અને વીર હમીરજી ગોહિલનો પ્રસંગ મહત્વનો માનવામાં આવે છે. લોક પરંપરા મુજબ જ્યારે હમીરજી ગોહિલ સોમનાથની રક્ષા માટે નીકળ્યા ત્યારે તેઓ ગીરગઢડાના દ્રોણ વિસ્તારમાં વેગડાજી ભીલના સંપર્કમાં આવ્યા હતા. વેગડાજી સોમનાથ મહાદેવના પરમ ભક્ત અને પરાક્રમી ભીલ આગેવાન તરીકે લોકગાથામાં વર્ણવાય છે. આ લોકકથા અનુસાર વેગડાજીની દીકરી રાજબાઈના લગ્ન હમીરજી ગોહિલ સાથે થયા હતા. લગ્ન બાદ હમીરજી સોમનાથની રક્ષા માટે આગળ વધ્યા. વેગડાજી અને તેમના ભીલ સાથીઓ પણ હમીરજીની સાથે સોમનાથ તરફ ગયા અને સોમનાથની રક્ષા માટે સંઘર્ષ કર્યો હોય તેવી લોકમાન્યતા છે. આ ગાથામાં રાજબાઈનું પાત્ર મહત્વનું છે, કારણ કે એક તરફ તેઓ વેગડાજીની દીકરી અને બીજી તરફ સોમનાથની રક્ષા માટે જીવન અર્પણ કરનારા હમીરજી ગોહિલની પત્ની તરીકે લોક સ્મૃતિમાં સ્થાન ધરાવે છે. ગીરગઢડાના દ્રોણ અને આસપાસના વિસ્તારની લોકગાથામાં વેગડાજી ભીલનું નામ એક પરાક્રમી ભીલ આગેવાન અને સોમનાથના ભક્ત તરીકે લેવામાં આવે છે. હમીરજી ગોહિલનું નામ સોમનાથની રક્ષા સાથે જોડાયેલી ગુજરાતની જાણીતી શૌર્યગાથામાં આવે છે. લોકવાર્તા મુજબ યુવાન હમીરજી ગોહિલ સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાના સાથીદારો સાથે નીકળ્યા હતા. સોમનાથની લોક પરંપરામાં હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલના નામ આજે પણ સન્માનથી લેવામાં આવે છે. હા, મારું નામ જોશી વિજય છે. હાલ હું અમરેલીથી બિલોંગ કરું છું અને અહીંયા મહાદેવ દ્રોણેશ્વર મહાદેવના દર્શનાર્થે અમે અહીંયા આવેલા છીએ. બહુ સરસ. છેલ્લા અમે અહીંયા 15થી 20 વર્ષથી હું અહીંયા દર શ્રાવણ માસ નિમિત્તે દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરવા બહુ ભાવથી આવીએ છીએ. સાથે જ ઇતિહાસનું તમે પૂછો છો તો દ્રોણેશ્વર મહાદેવની અહીંયા સ્થાપના જે આપણા મહાભારતમાં અંકિત ગુરુ દ્રોણ છે એના દ્વારા અહીંયા સ્થાપના કરવામાં આવી હતી. એ સાથે સાથે જ આ મંદિરનું મહત્વ થોડું ઘણું સોમનાથ સાથે પણ, સોમનાથ મહાદેવનું મંદિર છે એની સાથે પણ અહીંયા જોડાયેલું છે. શ્રાવણ માસમાં અને કુદરતના ખોળાની અંદર એક એવું અહીંયા મંદિર આવેલું છે કે જ્યાં આવીને અહીંયા અનંત શાંતિનો અમને અહીંયા અનુભવ થાય છે. સાથે જ ઘણા જ ભાવિક ભક્તો શ્રાવણ માસ નિમિત્તે અને આમ તો વધારે તો રનિંગ દિવસોમાં પણ ઘણા જ ભાવિક ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે. ખાસ અહીંયા આવવાથી તો એટલું ઘણું છે કે મનની શાંતિનો એક અદ્ભુત એવો
અંદરથી અનુભવ થાય છે. અને બધા જ ભાવિક ભક્તોને હું તો એવું જ કહીશ કે ગુજરાતના દરેક ભાવિક ભક્તો એકવાર અહીંયા દ્રોણેશ્વર મહાદેવની મુલાકાતે આવશો, દર્શનાર્થે આવશો તો જરૂરથી આપ સર્વેને પણ એક શાંતિનો અને અનંત શાંતિનો અનુભવ થશે. સાથે જ હર હર મહાદેવ. મારું નામ દેવચંદ સાવલિયા, બાળ કેળવણી મંદિર બગસરા સંસ્થા, જે બગસરાની 95 વર્ષ જૂની સંસ્થા છે. આ સંસ્થાના 30 બાળકો અને સંસ્થાના 20 કાર્યકર્તાઓ સાથે અમે આજે દ્રોણેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય જોઈને અમે ખૂબ જ પ્રભાવિત થયા છીએ. અમારા બાળકોને ખૂબ જ શીખવા સમજવા મળશે. અમારી બાજુમાં કાંતિભાઈ જે બેઠા છે, આ કાંતિભાઈની પ્રેરણાથી અમે અહીંયા આવ્યા છીએ અને અમને ખૂબ અહીંયા જોવા મળે છે. અહીંનું વાતાવરણ બહુ સારું છે, અહીંના લોકો પણ સરસ છે, અહીંનું જલારામ ભોજનાલય છે એ પણ અદ્ભુત છે. અમને એમ લાગે કે કાઠિયાવાડની અંદર જો મહેમાન ગતિ કરવી હોય તો એક વખત દ્રોણેશ્વર જવું જોઈએ. અમને ખૂબ પ્રભાવિત થયા છે, અમને ખૂબ ગમ્યું છે, અમને ખૂબ આનંદ મળ્યો છે અને આવી જગ્યાઓ જ આપણા સૌરાષ્ટ્રને ધબકતી રાખે છે એવો અમારો અહેસાસ થાય છે. અમે લોકો બગસરામાં છેલ્લા હું 26 વર્ષથી બગસરામાં અમે કામ કરી રહ્યા છીએ અને અમે ઝૂંપડપટ્ટીના જે બાળકો છે, જે વિસર્તે અને વિમુખ જાતિના બાળકો છે, જે શાળાએ કદી ભણવા નહોતા થતા, આવા 300 બાળકોને અમે લોકો ભણતા એ કરી શક્યા છે. અમારા 7 કેન્દ્રો પણ ચાલે છે ઝૂંપડપટ્ટીમાં અને બધું દાતાઓને સહકારથી અમારું બહુ સરસ અભિયાન ચાલી રહ્યું છે. અમે એવું માનીએ છીએ કે દરેક બાળકને પોતાનું બાળપણ માણવા મળવું જોઈએ. દરેક બાળકને પોતાનું બાળપણ માણવા મળશે તો જ આ દેશ આગળ વધશે. દરેક બાળકના ચહેરા પર સ્મિત લાવવાનો અમે એ લોકો પ્રયત્ન કરીએ છીએ અને આવા પ્રવાસ દ્વારા જ અમારા બાળકોને ઘણું શીખવા સમજવા મળતું હોય છે. મારું નામ હિંમતભાઈ રૂડાભાઈ સિયાળ, બાજુના ગામ દ્રોણમાં રહું છું. દ્રોણેશ્વર મહાદેવનો ઇતિહાસ આજથી 5000 વર્ષથી પણ જૂનો છે, જે મહાભારતના યુદ્ધ સાથે જોડાયેલો છે. મહાભારતના યુદ્ધ પહેલા ગુરુ દ્રોણ પાંડવોના અજ્ઞાતવાસ સમયે પાંડવોની શોધખોળ કરવા માટે આ ભૂમિ પર આવેલા અને એમણે શિવની પૂજા કરવાની હોવાથી એમણે શિવની સ્થાપના કરી અને ગંગાના જળનો અભિષેક કરવાનો હોવાથી એક શિલામાં તીર મારી અને તેમણે ગંગાજીને પ્રગટાવ્યા હતા, જે જળધારા આજે સીધી શિવલિંગ ઉપર પડે છે. અને દ્રોણે જે સ્થાપના કરી એટલે મહાદેવ દ્રોણેશ્વર કહેવાના. અને દ્રોણેશ્વરનો મહાદેવનો ઇતિહાસ સોમનાથ સાથે પણ સંકળાયેલો છે. આ ભૂમિ ઉપર વેગડાજી ભીલ, હમીરજી ગોહિલ, આ વેગડાજી ભીલનું પણ આ ગામ જ છે અને હમીરજી ગોહિલનું આ સાસરવેલ છે. કહેવાય છે કે સોમનાથની સખાતે જ્યારે વેગડાજી ભીલ હમીરજી ગોહિલ ગયા હતા ત્યારે અહીં રાતવાસો રોકાણા હતા અને હમીરજી ગોહિલના લગ્ન પણ દ્રોણેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર જ થયેલા છે. અહીં જે નદી પણ પવિત્ર નદી જે વહે છે તેમનો પણ ઇતિહાસ જેટલો ભારત વર્ષની અંદર ગંગા નદીનો છે એટલો જ છે. કહેવાય છે કે અહીં આગળ દેવદારુ વનમાં ઋષિઓનો આશ્રમ હતો, ત્યાં નદી ન હોવાથી બધા ઋષિઓને સ્નાન વિધિમાં મુશ્કેલી પડતી હતી. બધા ઋષિઓએ મળી અને બ્રહ્માને પ્રાર્થના કરી. બ્રહ્માએ ગંગા, યમુના, સરસ્વતી, ચંદ્રભાગા, સરયુ, ગંડકી, તાપી, ગોદાવરી, ચિપ્રાવી આદિ નદીઓને આદેશ આપ્યો કે તમે સૌ દેવસ્થળ આગળ પ્રગટો. બધી નદીઓ આદેશ મસ્તક પર ચડાવીને આકાશમાંથી વર્ષી. જેવી રીતે આકાશમાંથી ગંગાનું અવતરણ થયું તે જ રીતનું આ નદીનું પણ અવતરણ થયેલું છે. આકાશમાંથી વર્ષી તેમ એ જ રીતે એમને બધા ઋષિએ કમંડળમાં ઝીલી લીધી. કમંડળમાં ઝીલી અને છોડી એટલે તે ઋષિતોયા નદી કહેવાની. પરંતુ જે ઋષિએ તેમને પ્રસન્ન કરી હતી તે ઋષિનું નામ મચ્છંદરનાથ હતું. આજે તે આ નદીને ઋષિતોયા નામ ભૂલી અને તેમની યાદમાં મચ્છુંદરી નદી કહે છે. એવો અહીં બહોળો અને મોટો ઇતિહાસ અમારા દ્રોણેશ્વર મહાદેવનો છે. અહીં શ્રાવણ મહિનામાં લાખો ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. દર સોમવારે વિવિધ પૂજાઓ જેવી કે ઘીની પૂજા, બરફની પૂજા, એવી બધી વિવિધ પૂજાઓ થાય છે અને બધા શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધાથી અહીં આસ્થાથી આવે છે અને બધાની શ્રદ્ધા ફળે છે. શ્રાવણ માસ દરમિયાન અહીં જલારામ મિત્ર મંડળ આયોજિત અને ટ્રસ્ટ અને દાતાઓના સહકારથી અન્ન ક્ષેત્રનું આયોજન પણ કરવામાં આવેલું છે, જે બપોરે એક ટાઈમ 11 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી અન્ન ક્ષેત્ર પણ ચાલુ છે. આવો અહીંનો ઇતિહાસ છે. જેડીસી ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ, ઉના.